ડુંગળીની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઘુસાડી રહેલા બે ઈસમોને ઝડપી પાડતી પોલીસ। વર્તેજ પોલીસે ડુંગળીની આડમાં ભાવનગરમાં ઘૂસી રહેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। પોલીસને મળેલ બાતમીના આધારે વોચ દરમિયાન GG04 808051ની ઝડપી કરતા એક ચોરખાનું મળી આવતા તપાસ કરતા વિદેશી દારૂના કુલ 268 નંગ બોટલ જેની કિંમત 2,49,680 સાથે આરોપી રાજેશલાલ રોશનલાલ ખટીક અને કંડક્ટર દિનેશભાઈ મુળજીભાઈ રાઠોડને ઝડપી લઈ દારૂનો મુદ્દામાલ ટ્રક, મોબાઈલ ફોન તેમજ ડુંગળીની બોરીઓ મળી કુલ 11,61,560ના મુદ્દામાલ કબજે કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેમની સાથે સંડોવાયેલ મુખ્ય આરોપી આદિત્ય કૈલાસ દેશમુખ રહે મહારાષ્ટ્રની શોધખોળ હાથ ધરી હતી।